नुरत के पार गई है, नरत रही निर्धारा। जे आत्म प्रतिष्ठित થયેલું મન એ કોઈ પણ આધાર વિના નિત્ય સ્થિત બની જાય છે. એને કોઈ આધારની જરૂર રહેતી નથી. સામાન્ય સાધક ભક્તજન એને ભગવત ઉપાસના માટે કોઈક આધાર જોઈએ. માળાનો, મંત્રનો, મૂર્તિનો, છબીનો, કોઈને કોઈ આધાર જોઈએ કે મન એમાં એ પ્રતીકની અંદર, એ મૂર્તિની અંદર આધાન કરવું, સ્થિર કરવું. પણ જ્યારે મનોવૃત્તિ સુરત નુરત કે પાર ગઈ હે એ સ્થિતિ અવસ્થા આવી જાય ને ત્યારે એને કોઈ પણ આધારની જરૂર રહેતી નથી ઉપાસનામાં. અને જેમ જેમ તમે સાધક ઉપાસનામાં આગળ વધે તેમ તેમ ભલે માળા લઈને બેઠો છે, મંત્ર સાથે છે, પણ એ માળા કરતા કરતા માળા ફરતી બંધ થઈ જાય અને છતાં મંત્ર ચાલુ રહે. માળા અટકી જાય, મંત્ર ચાલુ રહે. એટલે માળાના આધાર વગર મંત્ર ચાલુ રહ્યો. અને આગળ જતા વધારે અભ્યાસથી એ સ્થિતિ આવી જાય કે જે મંત્રમાં મન સ્થિર થયેલું હતું એ મન ધીરે ધીરે મંત્ર પણ છૂટી જાય અને મન સ્થિર થઈ જાય, નિરાધાર. આમ અભ્યાસ દ્વારા માણસ પોતાની વૃત્તિઓને બિલકુલ સ્થિર, વૃત્તિઓને શાંત કરી દે. અને વૃત્તિ શાંત હોના એનું તાત્પર્ય એ કે મનની સ્થિરતા આવવી. હવે માળા છૂટી ગઈ, મંત્ર પણ છૂટી ગયો, છતાં મનની સ્થિરતા આવી ગઈ. અને મનની સ્થિરતા આવવાને કારણે ઉપાસનાના બીજા સાધનો ધીરે 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 હટતા ગયા, છતાંય મનની સ્થિતિ એની એ બની રહી, નિરાધાર. આમ ઉપાસનાના અભ્યાસક્રમમાં આગળ વધતા વધતા મન પોતાના નિજ સ્વરૂપમાં ભળી જાય. એટલે મન પણ હટી જાય, મરી જાય. કેટલા પગથિયાં થયા વિચાર. સાધક જ્યારે પણ અંતર્મુખ બને ત્યારે ધીરે ધીરે બધા જ સાધનો એને એક બાજુ મૂકીને આગળ વધી જાય. ત્યાં સુરત નુરત કે પાર ગઈ હૈ. અને એ રીતે શરીર ભાવ છૂટી જાય કે હું શરીર નથી, હું આત્મા છું. જો આપણી સુરતા, આપણી મનોવૃત્તિ જ્યાં અંતર્મુખ બની આત્મા સુધી પહોંચી ત્યાં બધું જ ધીરે 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 છૂટતું જાય અને આગળ વધી ગયા. આગળ એને કહ્યું સુરત નુરત કે પાર ગઈ. માળા છૂટી, મંત્ર છૂટ્યો, મન છૂટ્યું, શરીર છૂટ્યું, આત્મા સુધી પહોંચી ગયો. અને પછી કે નુરત કે પાર. એ જયારે પોતાનો દેહભાવ ભૂલી જાય, દેહભાન ન રહે, અને જયારે એ આત્મસ્થિતિ પરમાત્માની સાથે ભળી જાય એની પાર નીકળી. અને ત્યાં પોતાની આત્મવૃત્તિથી બ્રહ્મવૃત્તિ સુધી પહોંચતાની સાથે નરત રહી નિર્ધારા. એને મૂર્તિની જરૂર ના પડે, એને માળાની જરૂર ના પડે, એને મંત્રની જરૂર ના પડે.
એને આ શરીરની જ પણ જરૂર ના પડે, કારણ એ આગળ નીકળી ગયો. પાર ગઈ હે સુરત નુરત કે, અને ત્યાં આગાડી કેટલો સરસ, કોઈ આધારની આવશ્યકતા નહીં, માત્ર પોતાની જ આત્મસ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ એ સુધી પહોંચી ગઈ. નરત રહી આપણો જે આત્મચેતના છે ને બિલકુલ સ્થિર, કોઈ પણ સાધનની, કોઈ પણ ઉપાસનાની, કશાની આવશ્યકતા નહીં. પોતે પોતાના નિજ સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. કોઈ ચીજની આવશ્યકતા નહીં, કોઈ આધારની જરૂર નહીં. બસ નિતાંત પોતાના નિજ સ્વરૂપમાં સુખ સુખ સુખ, જેને આત્મસુખ કહેવાય, આત્માનુભૂતિ જેને કહેવાય. પણ સદગુરુમોએ આન મિલે. ગુરુ મહારાજની પ્રાપ્તિ એ અત્યંત આવશ્યક છે. લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરતા કહ્યું, યત્સંગા નષ્ટ પાપઃ સપદિ મમ ગતમ મે સદા જ્ઞાન મૂલા. જેના સંગ માત્રથી મારા બધા પાપ છૂટ્યા, વૃત્તિઓ એકાગ્ર થઈ, અને એના પરિણામ શું આવ્યું? નષ્ટાસ્તમ રામ રૂપમ શરણગત જન ક્લેશ પંચાદિહારમ. આત્મારામનું સ્વરૂપ એને મળી ગયું. અને આત્મારામના સ્વરૂપની અંદર મળતા સમદમ સહિતા યોગ માર્ગે કનિષ્ઠા વેદ્યમ વેદાંત ગમ્યમ રહસ્ય પરશિવમ શુદ્ધ બોધ. એનું રહસ્ય મળ્યું શુદ્ધ બોધથી. પરશિવમ પરમ કલ્યાણ. અને એનાથી સીધો જ પોતાના આત્મભાવની અંદર આવી. અને સંગ જયારે સાધક સામાન્ય સ્થિતિમાં હોય તો એની અવસ્થા પણ લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરતા બતાવી ગુરુ મહારાજની. યત્સંઘા નષ્ટ પાપ અપદિમમ ગતમ ઘોરમ જ્ઞાન મૂલમ. માયા ગઈ, મોહ ગઈ, પાપ ગયા. માયા મોહો તથા મે સપદિ વિગલિતો નષ્ટ સંદેહ વૃત્તિ. કોઈ સંદેહ પણ ન રહ્યો. અને મનમાં શું થયું? વૈરાગ્યમ ભક્તિયુક્તમ ભજન સુખકરમ સુપ્રસન્નમ મનો મે. વૈરાગ ભક્તિ, અને એનાથી મન પ્રસન્ન થઈ ગયું બાપજી. પણ ક્યારે? આપના સાનિધ્યમાં, આપનો સંગ મળ્યો, આપની નજીકમાં આવ્યો ત્યારે બધું છૂટી જાય. એમ અહીંયા આગળ પણ છે ગુરુ મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજે વાત કરી કે બાપજી સદગુરુમોએ આજ મિલે, આપ જ્યારથી મને મળ્યા ત્યાર પછીથી મારી વૃત્તિઓ સુરત નુરત કે પાર ગઈ. સામાન્ય સાધકનો જેમ એક એક સાધન છૂટતા 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 પોતાના સંસારના સંબંધો પણ છૂટતા જાય. હવે શું કરવા છે આ સંબંધો? એમ કહી દે કે ભાઈ તમ તમારે મેં તે તમારું એ કરી લેજો. એક ગોરધનભાઈ વકીલ હતા સુરતની અંદર, અને તે વર્ષોમાં હજારોની પ્રેક્ટિસ રોજની ચાલે, અને પોતે આર્ષદ્રષ્ટા હતા, સમજદાર હતા, સત્સંગ પણ હતો એમનો. એટલે એમણે એમના પરિવારને કહી દીધું, બે દીકરા હતા, પત્ની, કે જુઓ 50 વર્ષ પૂરા થયા પછીથી હું આ બધું છોડી દેવાનો છું. અગાઉથી કહી દીધેલું. એટલી સરસ પ્રેક્ટિસ. છોકરાઓને પણ સમજાવી દીધેલા, મોટા થયા, ભણ્યા ગણ્યા, હું 50 વર્ષની મારી ઉંમરે હું આ છોડી દેવાનું છું. 50 વર્ષ પૂરા થયા એટલે કહ્યું, જો આ તમને આપું છું, આ બધું છે, કોઈને દુખી કરી નથી જતો, બધું જ તમને સોંપીને મારે કશું જોઈતું નથી. નીકળી ગયા. ખબર ના પડતી વર્ષો સુધી. પછી શોધતા શોધતા મળ્યા
ત્યારે એની પત્ની ત્યાં આગળ ગઈ, ખોળો પાથર્યો, વાસ્તવિકતા કહી દીધી. બે છોકરાઓ એક રોગને કારણે અને કોઈ બીજી કોઈ પરિસ્થિતિને કારણે તમે ફરી પાછા ઘેર આવો. કે જે નિશ્ચય કર્યો છે એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અને આખરે ઘણા બધા વકીલોએ, મિત્રોએ, મોટા મોટા માણસ સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો. મારો નિશ્ચય છે નરત રહી નિર્ધાર. નિર્ધાર કર્યું હતું, જે ચોક્કસ નક્કી કરેલ હતું એ પ્રમાણે પોતે નિરાધાર થઈને રહ્યા, કોઈના પણ આધારની અપેક્ષા રાખ્યા વગર. તો આમ સાધક પોતે પોતાના પરિવારથી પણ હટી જાય, બસ આપણા સંબંધો હવે અહીંયા આગળ પૂરા થાય છે સૌને, આમ કહીને નીકળે. એટલે સાધક તરીકે જયારે એના માર્ગની અંદર આગળ વધે ને ત્યારે એકલો જ પડી જાય, કોઈ સાથે ના હોય. અને એને કોઈના સાથ સહકારની, આધારની સહેજ પણ જરૂર ના પડે. અને પોતાની જાતને આત્મપ્રતિષ્ઠિત બની ગયેલો હોય, કોઈ પણ આધાર સિવાય પોતાનામાં જ રમ્યા કરતો હોય. અને પોતાનામાં રમે એટલે મેં મેરા, મન મારા. જયારે આત્મરમણ થતું હોય ને ત્યારે મન આપોઆપ મરી જ જાય, મનનું અસ્તિત્વ જ ન રહે. જો સાધક માળા કરવા બેસે, મંત્ર ચાલુ રહે અને માળા અટકી જાય, એથી આગળ જાય, મન સ્થિર ને શાંત રહે, મંત્ર પણ અટકી જાય. અમે એક પ્રક્રિયા આગળ વધતી જાય. અને એ રીતે પોતે બધા જ સંગથી અસંગ બની જાય, બધા જ આધારો છોડી દઈ અને એકલો. તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જાને રે, એકલો જાય. પણ એમાં નરત રહી નિર્ધાર. મનોવૃત્તિ જેવી થઈ ગઈ કે હવે કોઈના આધારની, કોઈના સાથ સંગાતની મારે કોઈ જરૂર નથી. એ અવસ્થા સુધી પહોંચવાનું. અને લક્ષ્મણદાસજી મહારાજને ગુરુ મહારાજે એ પ્રકારના એ રીતે તૈયાર કરી દીધા કે છે કે વરાળથી બધું છોડીને નિરાધાર થઈને બસ એક ગુરુ મહારાજ મારો આધાર, બીજું કોઈ નહીં. તો આવી સ્થિતિ સામાન્ય માણસ જીરવી શકે નહીં. એ તો જે આગળ વધેલો સાધક હોય, કોઈ શ્રેષ્ઠ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ દિવ્ય ચેતના સ્વરૂપ પોતે જ હોય સદગુરુ, અને એ જ આ રીતે આગળ લઈ જઈ શકે શિષ્યને નિર્ભયથી. બેસ નહીં, મારી પાછળ ચાલ્યો આવો. જેમ આગળ સદગુરુ ચાલતા હોય અને શિષ્ય પાછળ ચાલે, અને પછીથી મારા શ્રી જેવા સમર્થ હોય તો શિષ્યને કે તું આગળ જા, આવે હું અહીંયા છું. નરત રહી નિર્ધાર. શિષ્યને આગળ કરી દે. સદગુરુ મોહી આ નીલે. આવા સદગુરુ જેને પ્રાપ્ત થયા છે અને એના જીવનની અંદર પછી મન તોફાન કરતું રહે ખરું? મનની કોઈ અવસ્થા કે સ્થિતિ એની હાજરી ત્યાં રહી શકે ખરી? મનને ભાગી જવું પડે. અહીંયા આપણું કામ નથી. અહીંયા તો આત્મા રામસ્ચ મનયો. બધા જ અહીંયા આગળ તો આત્માની અંદર રમણ કરવા વાળા છે. કોઈ આ શરીર સાથે કે આ સંસારના ભોગો દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. મન હોય તો દુનિયા સાથે દોડવાની ઈચ્છા થાય ને. હવે મન એટલે વિચારની જે શૃંખલા બંધ થાય, અટકી જાય, તો સમજવાનું મન મર્યું. મન એટલે વિચારોની ધારા પ્રવાહ, એનું નામ મન. વિચારો અટકી જાય, વિચારો અટકવાની સ્થિતિ આવે ત્યારે સમજવાનું કે હવે મન શક્તિહીન થઈ ગયું,
મેં મેરા મન મારા. પણ એ સદગુરુ સાથે હોય, જાતે હોય, અને ગુરુ મહારાજ જયારે બતાવે કે મનને આ રીતે માર, જ્ઞાન એવું આપે. ગુરુજી જ્ઞાન બુટ્ટી આપશો જ્યારે, મારું મન મરશે ત્યારે. મન મારતા પહેલા શું કહી દીધું ખબર છે? તમે છો તન મન ધન મારે, સર્વસ્વ મારું આપ છો. મન પણ મારું નહીં. અને એટલે જ્ઞાનની એવી જડીબુટ્ટી, એવી ઔષધ આપો કે જેના વડે મારું મન વિચાર કરતું અટકી જાય, વિકૃતિઓ તરફ ન જાય, અને મારું મન આત્મામાં ભળી જાય. સુરત નુરત કે પાર ગઈ. અને સુરત ને નુરત ને સાથે લઈને જાય, અને ત્યાં આગળ કમળની માફક પદ્મપત્ર મીમાંબસા, સમસ્ત સંસારની વચ્ચે રહેવા છતાં પણ પોષણ એમાં, ભિક્ષા એમાં લેવાની, રહેવાનું એમાં, જન્મવાનું એમાં, જીવવાનું એમાં, છતાંય એ તળાવના પાણીથી કમળ બિલકુલ અલિપ્ત. એમ પરમહંસ એ મહાપુરુષો સંસારમાંથી જ જન્મ્યા, સંસારની જ ભિક્ષા લીધી, સંસારની અંદર રહ્યા, પણ છતાંય સંસારથી અલિપ્ત. એનું નામ છે મેં મેરા મન. સદગુરુ સાથે હોય તો એ સદગુરુ જ મનને કેમ મારવું એ શીખવાડી શકે. મન મારવા માટે તો એવા સિદ્ધ મહાપુરુષ કે જેણે પોતે અનુભૂતિ કરી હોય, અને એ અનુભૂતિ દ્વારા શિષ્યને આપે કે આ છે, આનાથી તું તારા મન ઉપર વિજય મેળવી લે. દુનિયા ઉપર વિજય મેળવવા વાળા બહુ હશે, પણ મન ઉપર વિજય મેળવવા વાળો નહીં ચડે. બીજા દુશ્મનોને મારતા ઘણા મારવા વાળા હશે, પણ આ અંદરના જે ષડરીપુઓ છે એને મારવા વાળા બહુ ઓછા મળશે. અને એટલો તો પ્રીતમ સ્વામી પ્રાર્થના કરે કે આ દુશ્મનો છે, કામ ક્રોધ લોભ લૂંટે જ્યારે ચોર. ગુરુ મહારાજને સામે ધા નાખી ત્યારે નાથ શું તમારું જોર. જયારે અમને લૂંટવા માંડે, તમારે શરણે આવીને બેઠા છીએ, અને આ બધા 6 જણા અમને લૂંટે, તો તમારી તાકાત ને તમારી ઇજ્જત શું? તમે સંભાળો અમને. કામ ક્રોધ લોભ લૂંટે જ્યારે ચોર, ત્યારે શું નાથ તમારું જોર. પાછું કઈ સુધી કહ્યું? ધણીમાં જ્યારે નહીં મળે ઢંગ. તમે મારા બાપ છો, ધણી તમે છો, તેની ત્રિયા ફરે ઉઘાડે, લૂંટી જાય. પણ સદગુરુ સમર્થ મળેલા હોય તો એ મનને વારે ખરા, મનને મારે ખરા, અને એ રીતે એક થઈ આધાર વગર બની જઈ પોતાનો શુદ્ધ આત્મચિંતન કરી લઈ. સુરત નુરત, સુરત શબ્દની ઉપાસનાની અંદર પોતે પોતાના જ સ્વરૂપમાં વિલીન થઈ જાય. શરીરની અવસ્થા હોય તોય શું, ન હોય તોય શું, બસ પોતાના સ્વરૂપમાં મસ્ત રહે. એ સ્થિતિને, એ અવસ્થાને અહીંયા લક્ષ્મણદાસજી મહારાજને બતાવી ગુરુ મહારાજે. જય મહારાજ.